ઓકે, તો કાલે આપણે અવખંડન પર હતા. અવખંડન સુધી આપણે પૂરું કરેલું, ત્યાર પછી વિડીયો અધૂરો રહી ગયેલો. તો એના કારણે હવે આપણે આગળ જઈએ છીએ અવખંડન, કે જે પણ શું છે, અલિંગી પ્રજનનનો એક ભાગ છે. હવે અલિંગી પ્રજનનની વાત કરીએ તો એની અંદર આપણને બી ખબર છે કે કઈ રીતે પ્રજનન કરવામાં આવે છે, અથવા તો કઈ રીતે એક જ સજીવ દ્વારા પ્રજનન થાય છે. તો હવે એક એક્ઝામ્પલ છે એમાં ફરીથી શું, અવખંડન. તો અવખંડનની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે આપણે નોર્મલી પ્લેનેરિયા લઈએ છીએ. એ સિવાય ઘણી બધી એવી નિમ્ન કક્ષાની વનસ્પતિ છે અને પ્રાણીઓ છે કે જે શું કરવામાં મદદ કરે છે, શું કરે છે, અવખંડન. અવખંડન એટલે તમે એના પરથી વાંચી શકો, એટલે કે અંગોનું ખંડન થાય, બરાબર છે. એટલે એમાં મેં એક આકૃતિ પણ દોરી છે, એમાં તમે જોઈ શકો છો પ્લેનેરિયા. પ્લેનેરિયા 3 ભાગમાં વિભાજિત થાય છે અને એ 3 એના ભાગો એ અલગ અલગ નવી સંતતિ સર્જવા માટે સક્ષમ છે. નવી સંતતિ સર્જવા માટે સક્ષમ છે. એટલે 3 જેના અવખંડિત થયેલા ભાગો છે એ દરેક ભાગો એ નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. તો આ હતું અવખંડન. એટલે તમે શું જોયું અહીંયા સુધી? અલિંગી પ્રજનનના 4 પ્રકાર જોયા, બરાબર છે. એ 4 પ્રકારની અંદર સૌથી પહેલાં હતું ભાજન. ભાજન પછી સેકન્ડ નંબર પર હતું કલિકા સર્જન. કલિકા સર્જન પછી તમે જોયું બીજાણુ નિર્માણ, અને બીજાણુ નિર્માણ પછી તમે જોયું આગળ અવખંડન. ઓકે, તો ત્યાં સુધી તમે જોઈ ગયા છો. હવે અવખંડન પછી આપણે બીજી વાત કરીએ તો અહીંયા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પૂરું થાય છે. સમજ પડી? આ જે બધા એક્ઝામ્પલ હતા તમે જોયા હો તો તમને ખબર હશે કે આ બધા જ એક્ઝામ્પલ્સ એના હતા, પ્રાણીઓમાં વિભાજનના હતા, અથવા તો પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન વિશે હતા. હવે તમને ખબર હશે કે પ્રાણીઓની વાત કરીએ છીએ, નોર્મલી અલિંગી પ્રજનન શેમાં જોવા મળે છે? નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં અને નિમ્ન કક્ષાની વનસ્પતિમાં પણ જોવા મળે છે. તો એના પરથી આપણે અમુક ઉદાહરણ શેના લઈશું હવે? નિમ્ન કક્ષાની વનસ્પતિમાં. તો હવે આપણે કહીશું કે વનસ્પતિમાં અલિંગી પ્રજનન. તમે કંઈ પણ ખબર ના પડે તો તમે સર સાથે કોન્ટેક કરી અને મને મેસેજ મોકલાવી શકો છો. ઓકે, વનસ્પતિમાં અલિંગી પ્રજનન. વનસ્પતિમાં અલિંગી પ્રજનન વિશે તમને થોડો ઘણો આઈડિયા હશે. હવે હું તમને પૂછું છું, લીલમાં અવખંડન જોવા મળે? હા, જોવા મળે. બીજાણુ નિર્માણ જોવા મળે, બરાબર છે. ત્યાર પછી તમે એની અંદર ચલ બીજાણુ, અચલ બીજાણુ, એના વિશે બી તમને આઈડિયા હશે, બરાબર છે. ત્યાર પછી આપણે જોયું કલિકા સર્જન. તો વનસ્પતિમાં બી જોવા મળે છે કલિકા સર્જન? હા, જોવા મળે છે. તો આ પ્રમાણે વનસ્પતિમાં અલિંગી પ્રજનનના હવે ઘણા થોડા એવા એક્ઝામ્પલ લઈશું. ત્યાર પછી એ સિવાય પણ વનસ્પતિની અંદર કલિકા દ્વારા, બરાબર છે, બીજાણુ નિર્માણ દ્વારા, અવખંડન દ્વારા, વિભાજન દ્વારા હોઈ શકે કે એની અંદર અલિંગી પ્રજનન થાય. એ સિવાય ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેની અંદર વનસ્પતિમાં અલિંગી, દાખલા તરીકે બટાકામાં તમને જોવા મળે છે આંખ જેવી રચના હોય છે. હવે થોડા સમય મમ્મી બટાકાને મૂકી રાખે તો એની ઉપર તમને નાનું આમ ફણગા જેવું ફૂટેલું દેખાય. ગ્રીન હોય, વ્હાઇટિશ ગ્રીન હોય, રેડ કલરનું હોય, પર્પલ કલર જેવું, બરાબર છે. તો એ આંખ છે એની. તો એમાંથી પણ એનું સર્જન, નવા છોડનું સર્જન થઈ શકે છે. એ જ પ્રમાણે આદુમાં પણ ઘણીવાર શું જોવા હોય છે? આગંતુક મૂળ જોવા મળે છે, અથવા તો એની કલિકાઓ જોવા મળે છે. આકૃતિ NCERTની અંદર તમને આકૃતિ આપેલી છે, થોડો જોવાનો અભ્યાસ કરજો, જોવાની ટ્રાય કરજો. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ છે કે પાનફૂટી. પાનફૂટી શું છે? તો હું લખું તમને. પહેલાં આપણે જોયું બટાકા, પછી બીજું છે આદુ, પછી એક છે પાનફૂટી જેમાં પર્ણ દ્વારા, એટલે કે પર્ણ દ્વારા, હવે એ પાનફૂટીનો છોડ એવો હોય છે કે જેની ઉપર એક પર્ણ પરથી બીજું પર્ણ, બીજા પર્ણમાંથી ત્રીજું, એવી રીતે આખો એનો છોડ રચાય. અને એમાંથી કોઈ એક પર્ણને પણ તમે છૂટો પાડી અને કશે જ કોઈ જગ્યા પર વાવો તો ત્યાં શું થાય છે?
નવા ત્યાં આગળ એ નાના પાનમાંથી પણ નવા પાન ફૂટીને આખા છોડની રચના થાય છે, એટલે એના નામ પરથી કહેવામાં આવે છે પાનફૂટી આદુ. બટાકાનું કીધું મેં તમને. ત્યાર પછી તમે જ ખબર હશે જળકુંભી. જળકુંભી પણ એક એવી જ રચના છે કે જે ભૂસ્તારિકા એટલે તમને ખબર પડે. દાખલા તરીકે એકચ્યુઅલીમાં જળકુંભી એ જળચર વનસ્પતિ છે, બરાબર છે. પરંતુ હું તમને એક એક્ઝામ્પલ આપું. હા, ફૂદનો જોયો છે તમે? ફુદીનો, બરાબર છે. એ સ્થળ જ ભૂસ્તારી વનસ્પતિ છે અને જળકુંભી એ જલજ ભૂસ્તારી વનસ્પતિ છે. તો ફુદીનાની વાત કરીએ તો ફુદીનામાં કેવું હોય છે, આ પ્રમાણે ડાળી પર પર્ણ જોવા મળે, થોડીક ડાળી આગળ વધે, બરાબર છે, અને જેવી એ જમીન પર સ્થાપિત થાય એટલે એની અંદરથી નવા છોડ એટલે કે નવા મૂળ સર્જાય. એ પ્રમાણે ફરી પાછી થોડી આગળ વધે, પર્ણ જોવા મળે એના પર, અને ત્યાર પછી જેવી એ જમીન સાથે ટચ થાય ત્યાંથી નવા મૂળ ઉત્પન્ન થાય. તો આ ભૂસ્તારિકા કહેવાય. એટલે સિમ્પલ તમને એટલું જ કહેવા માંગે છે કે વનસ્પતિમાં પણ અલિંગી પ્રજનન થાય છે. હવે અહીંયા શું, ભૂસ્તારિકા, આદુ, બટાકા કે જેની અંદર બે નર છોડ અને માદા છોડની જરૂર પડતી નથી. તમે બટાકાને જેવો વાવી દો, બરાબર છે, એક બટાકો કે જેની આંખને થોડી બહાર રાખીને તમે એને જમીનમાં વાવી દો તો એમાંથી નવા છોડનું સર્જન થઈ શકે છે. આદુની વાત કરીએ તો આદુમાં પણ એવું જ કે તમે આદુને જો વાવી દો તો એમાંથી નવા છોડનું સર્જન થઈ શકે છે. પછી છે પાનફૂટી. પાનફૂટીમાં બી પણ જળકુંભી ભૂસ્તારિકા પ્રમાણે એનું પ્રજનન આગળ વધારે છે. પ્રજનન મતલબ કે એની નવી સંતતિ બનાવે છે, એ જ પ્રમાણે છે ફુદીનો. ઓકે, અહીંયા સુધી. ત્યાર પછી છે રામબાણની પ્રકલિકા. એટલે કે રામબાણ એવો છોડ છે કે જેની પ્રકલિકાને તમે તોડીને વાવો તો એમાં નરજન્યુ અને માદાજન્યુની જરૂર નથી પડતી, પરંતુ જો તમે એની પ્રકલિકા પણ વાવી દો તો એમાંથી નવા છોડનું સર્જન થઈ શકે છે. એ જ પ્રમાણે તમને બીજું એક એક્ઝામ્પલ આપું પ્રકલિકા જેવું, તો એમાં આવે છે સાયકસ. મેં આગળ પણ કીધું છે તમને સાયકસ. સાયકસ એ અનાવૃત બીજધારી વનસ્પતિનું એક્ઝામ્પલ છે, બરાબર છે. તો સાયકસમાં પણ પ્રકલિકા એટલે કે દાખલા તરીકે આ છોડ છે સાયકસનો, બરાબર છે, ટૂંકો છોડ આવે છે, 1-2 ફૂટ જેટલો, તમે જોયો હશે. તો હવે એના મૂળમાંથી એક પ્રકલિકા આ પ્રમાણે નીકળે છે, બરાબર છે. આ બધા પર્ણ છે એના. ઓકે, હું આખું દોરતી નથી, ટાઈમ બગડે છે, બરાબર છે. તો આ બધા એના પર્ણ છે જે અહીંયા નરજન્યુ આવેલા હોય છે અને માદાજન્યુ આવેલા હોય છે. તમને આકૃતિ સાયકસની યાદ હશે. તો આ પ્રમાણે કલિકા ફૂટી છે, પર્ણકલિકા કહેવાય આને. હવે આ પ્રકલિકા જે છે એને અહીંયાથી મુખ્ય છોડથી છૂટી કરી અને એને જો જમીન પર વાવવામાં આવે તો એમાંથી નવા આખા સાયકસના છોડનું નિર્માણ થાય. તો આ કહેવામાં આવે છે પ્રકલિકા. સમજ પડી? તો આ પ્રમાણે એટલે સિમ્પલ કે વનસ્પતિમાં અલિંગી પ્રજનનના ઘણા બધા એક્ઝામ્પલ છુપાયેલા છે. ક્લિયર અહીંયા સુધી? હા કે ના? ઓકે, તો અહીંયા સુધી જોયું કે વનસ્પતિમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે છે. એ જ પ્રમાણે હવે ફરીથી અલિંગી પ્રજનનનું ફરીથી એકવાર તમને લોકોને કહી દઉં છું કે અલિંગી પ્રજનનમાં ઘણી રીતો છે. અલિંગી પ્રજનન એક પ્રાણીઓમાં અને બીજું વનસ્પતિમાં જોવા મળે છે. નોર્મલી એ નિમ્ન કક્ષાની અને નિમ્ન કક્ષાના પ્રાણીઓ હોઈ શકે. ત્યાર પછી છે કે તમને બીજું ફરીથી એકવાર એનું રિવાઇઝ કરી જાઉં છું. ત્યાર પછી આપણે લિંગી પ્રજનનમાં આગળ વધીશું. એ પહેલાં થોડુંક ડિસ્ક્રિપ્શન આપેલું છે તમને લોકોને, તો એના વિશે માહિતી મેળવીશું. તો કહે છે કે અલિંગી પ્રજનનની વાત કરીએ તો એ પ્રાણીઓ અને વનસ્પતિમાં જોવા મળે છે. પ્રાણીઓમાં એ પ્રમાણે પ્રાણીઓની અંદર જે અલિંગી પ્રજનન જોવા મળે છે એના પ્રકાર બોલું છું. ભાજન એટલે કે દ્વિભાજન. ત્યાર પછી એની અંદર આપણને જોવા મળે છે કલિકા સર્જન પછી છે બીજાણુ સર્જન અને ત્યાર પછી છે અવખંડન, બરાબર છે. ત્યાર પછી તમને હજુ એક નામ આપેલું છે કોષ્ઠન. મેં તમને સમજાવેલું છે, છતાં એકવાર એની વ્યાખ્યા રિવાઇઝ કરી જાઉં છું. પ્રતિકૂળ સંજોગોમાં નોર્મલી અલિંગી પ્રજનન હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં જ જોવા મળે છે. મેં આગળ લખેલું છે, જેટલું બી નોટમાં લખું છું, ના સમજ પડે તો એકવાર
કહી દેજો, બરાબર છે. અધરવાઇઝ આ બધું જ તમે નોટ ડાઉન કરજો અને એનસીઈઆરટીની અંદર જે પણ લખ્યું છે બધા પર અંડરલાઇન પણ કરજો. ઓકે. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને ખેંચી લે છે. નોર્મલી આ પ્રમાણે હોય છે અમીબા. ઓકે, આ પ્રમાણે અમીબા હોય છે. એના કૂટપાદીય એટલે કે ખોટા પગનું નિર્માણ કરે છે. એ પોતાને સંકોચી લે છે, મતલબ કે આ પ્રમાણે નાનું થઈ જાય છે અને એની આજુબાજુ શું કરે છે? રક્ષણાત્મક આવરણનું નિર્માણ કરે છે, જેને કોષ્ઠન કહેવામાં આવે છે. સિસ્ટ, કોથળી, CYST, સિસ્ટ, જેને કોષ્ઠ કહેવાય અથવા તો કોથળી કહેવાય. તમને આઈડિયા છે એનું. આગળ કરાવેલું છે 11માં. પહેલું ચેપ્ટર બહુ જ ઇઝી છે, બરાબર છે. એટલે એમાં થોડુંક ધ્યાન આપવાની ખાલી ટ્રાય કરજો. ઓકે. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ કે ફૂગ સૃષ્ટિના સભ્યો લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન કરતી રચનાઓ ધરાવે છે, જેની અંદર ચલ બીજાણુઓ, કણી બીજાણુઓ, કલિકાઓ, અંતઃકલિકાઓ વગેરેનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી તમે એનસીઈઆરટીની આકૃતિ જોઈ લેજો. ક્લેમાઇડોમોનાસ મોસ્ટ ટાઈમ્પી આકૃતિઓ છે, મેં તમને કાલે પણ કીધેલું, બરાબર છે. આ પ્રમાણેની. ઓકે. ક્લેમાઇડોમોનાસ છે, કણી બીજાણુઓ છે, બરાબર છે. ત્યાર પછી છે હાઇડ્રા છે, બરાબર છે. અને ત્યાર હાઇડ્રા છે અને ત્યાર પછી છે વાદળી, બરાબર છે. આ બધી જ આકૃતિ મોસ્ટ આઈપી છે. જુઓ અહીંયા તમને એક નાનું છિદ્ર દેખાય છે, હા, ત્યાંથી આખી કલિકા બહાર વિકસે છે. આ અંતઃકલિકા છે, તો ધ્યાન રાખજો. આ અંતઃકલિકા છે, જ્યારે આ બાહ્ય કલિકા છે, બરાબર છે. એ અંતઃકલિકા છે ને આ બાહ્ય કલિકાઓ છે. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ. શું જોતા હતા? કે અલિંગીય પ્રજનન પ્રાણીઓમાં, એ જ પ્રમાણે વનસ્પતિઓમાં પણ વાનસ્પતિક પ્રજનન કહેવા. વનસ્પતિમાં થતા પ્રજનનને શું કહીશું આપણે? વાનસ્પતિક પ્રજનન કહી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો વનસ્પતિની અંદર અલિંગી પ્રજનનની વાત કરીએ તો મેં તમને આ બધી જ વસ્તુ સમજાવી, બરાબર છે. ઓકે. ત્યાર પછી પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં એનસીઈઆરટીમાં ધ્યાન આપજો. અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિમાં તે કઈ રીતે વાપરવામાં આવે છે? ફરીથી લખું છું. વનસ્પતિમાં એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. શેમાં? વનસ્પતિમાં. ક્લિયર? ઓકે. ત્યાર પછી છે વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તરી, ગાંઠામૂળી, અધોભૂસ્તરી, ગ્રંથિલ, ભૂસ્તરિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું કે વનસ્પતિમાં. ત્યાર પછી વાનસ્પતિક પ્રજનન કરતી આ પ્રકારેની રચનાને વાનસ્પતિક પ્રસર્જકો, એનસીઈઆરટીમાં અંડરલાઇન કરજો અથવા તો વ્યાખ્યાને આ પ્રમાણે નોંધી લેજો, પ્રસર્જકો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા કેવી હોય છે? અલિંગી. કે આ જે પ્રસર્જકો રચાય છે, આ પ્રસર્જકોમાં જરૂરી નથી કે બે પિતૃઓ ભાગ લે. ઓકે. હવે ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ
અવખંડન વિશે મેં તમને માહિતી આપી, બરાબર છે, કે અવખંડન કોને કહેવામાં આવે છે, તો કે વનસ્પતિ અથવા તો કોઈ પણ પ્રાણીઓ પોતાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય અને દરેક ટુકડો નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે તો તેને શું કહેવામાં આવે છે? અવખંડન. ક્લિયર અહીંયા સુધી? અહીંયા હું નોર્મલી તમારું અલિંગી પ્રજનન પૂરું કરું છું, જ્યાં મેં તમને બધા જ એક્ઝામ્પલ આપી દીધા છે. એ સિવાય જે વધારાના એક્ઝામ્પલ હશે અથવા તો કંઈ પણ આમ નીટનું બાકી રહી જતું હશે તો ફરીથી આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. મતલબ કે તમે જ્યારે આવશો ત્યારે આપણે એને જોઈ લઈશું. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ છીએ કે બીજું એક તમને એક નામ આપેલું છે બુકની અંદર, જોઈ લેજો પછી તમે. જેના માટે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ. ટેરર ઓફ બેંગાલ. ઓકે, ટેરર ઓફ બેંગાલ. ટેરર ઓફ બેંગાલની વાત કરીએ તો એ કઈ વનસ્પતિ માટે વપરાયેલો શબ્દ છે? મોસ્ટ એમપી નીટનો ક્વેશ્ચન. કેમ કે આ જ વસ્તુ તમારી ફરીથી નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે છેલ્લેથી ઇકોલોજીના ચેપ્ટરની અંદર આવશે. જોવું હોય તો તમે જોઈ લેજો. જમણી બાજુના પેજ પર, પેજ નંબર મને યાદ નથી, પણ જમણી બાજુના પેજ પર કે ત્રીજા કે ચોથા પેરેગ્રાફમાં આપેલું છે ટેરર ઓફ બેંગાલ. બરાબર છે. એટલે 2 થી 3 વખત આ શબ્દનો ઉલ્લેખ થાય છે. શેના માટે? જળકુંભી માટે. જળકુંભી માટે. બરાબર છે. તો જળકુંભીને શું કહેવામાં આવે છે? ટેરર ઓફ બેંગાલ કહેવામાં આવે છે. શા માટે? તો એકચ્યુઅલીમાં એવું છે કે જળકુંભી વનસ્પતિ જે છે એ વનસ્પતિના પુષ્પો બહુ આકર્ષિત હોય છે. આ પ્રમાણે પુષ્પો હોય છે પર્પલ કલરના, લાઇટ પર્પલ કલરના, અને સરસ દેખાય છે. એ જ પ્રમાણે એના પર્ણ આ પ્રમાણે હોય છે. બરાબર છે. તો જળકુંભીના આ પ્રમાણેના પર્ણ અને પુષ્પ હોય છે. તો એ પર્ણ અને પુષ્પ ખૂબ આકર્ષિત હોવાના કારણે એને ઇન્ડિયામાં એન્ટ્રી આપેલી. પણ ત્યાર પછી શું થયું? એ જ વનસ્પતિ આપણા માટે ટેરર એટલે ટેરરિસ્ટ, સમજ પડે? આતંકવાદી. શા માટે આતંકવાદી બની ગઈ? કારણ કે એ વનસ્પતિ હવે જળચર એટલે કે જલજ વનસ્પતિ, એ જલજ વનસ્પતિ હવે શું બની ગઈ છે? નીંદણ. અને એવું નીંદણ કે જેને દૂર કરવામાં ઘણી મતલબ ઘણી અર્થવ્યવસ્થા એટલે કે પૈસાની ઘણી જરૂરિયાત પડે છે. એ ઇઝીલી દૂર થઈ શકતી નથી. કારણ કે અવખંડન દ્વારા પણ, એટલે કે દાખલા તરીકે તમે આખા તળાવમાંથી આટલી 1/3 ભાગ પણ એનો દૂર કરો અને થોડોક ભાગ જો રહી જાય તો થોડાક જ દિવસમાં એનું ભૂસ્તારિકા પ્રમાણેનું પ્રજનન એટલું બધું ફાસ્ટ છે કે ફરીથી આખું તળાવ ભરાઈ જાય છે. બરાબર છે. તેથી એને ટેરર ઓફ બેંગાલ અથવા કહેવામાં આવે છે. અને એને દૂર કરવી એટલી ઇઝી નથી, એમાં ઘણી મહેનત પડે છે. તો જેના કારણે, અને એકચ્યુઅલીમાં એનો બીજો ગેરફાયદો શું છે કે એ તળાવના ઉપરના ભાગમાં, એટલે કે તળાવના ઉપરના ભાગમાં છવાઈ જાય છે, જેના કારણે એ ઓક્સિજન અને પ્રકાશને સીધો પાણીમાં પ્રવેશવા દેતું નથી, જેના કારણે CO2નું પ્રમાણ વધી જાય છે અને ત્યાંના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ઓક્સિજન લઈ શકતા નથી. નોર્મલી પ્રાણીઓમાં જળચર પ્રાણીઓ આવે અને મત્સ્ય આવે છે. ઓકે, તો એનો બીજો ગેરફાયદો છે. ઓકે, જેના કારણે એને ટેરર ઓફ બેંગાલ કરીને નામ આપવામાં આવ્યું છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ કે તમને ખબર હશે કે બટાકા, શેરદી, કેળા, આદુ, ડહાલિયા કેવી રીતે ઉછેરવામાં આવે છે? ખબર છે તમને? તો હું તમને કહું. બટાકા તમને ખબર છે કે બટાકાની ઉપર ગાંઠ જેવી રચના જોવા મળે, જેને નોર્મલી આપણે આંખ કહીએ છીએ. ઓકે, ત્યાર પછી કેળાની ખબર ને, ગાંઠ વાવવામાં આવે. કેળાનું કોઈ બીજ હોતું નથી, કારણ કે કેળાની અંદર મ્યુટેશન થયેલું છે, એટલે એની સીધી ગાંઠ વાવવામાં આવે. કેળાનું કોઈ જ બીજ હોતું નથી. પર્ણ નહીં, પર્ણની નીચે ગાંઠ વધે. થડ હોય, થડ અને મૂળની વચ્ચે જે જગ્યા હોય ને એને વાવવામાં આવે. તો કેળાના, નોર્મલી આદુના બીજ લેવા જશો તમે
ના, સીધું એક એક આદું કે જ્યાંથી આંતરગાંઠ જોવા મળે અથવા તો જ્યાં કલિકાઓ જોવા મળે અથવા તો થોડા ઘણા મૂળ જોવા મળે તો એ સીધું આદું જ વાવી દેવામાં આવે તો શું થાય છે, એમાંથી નવા છોડનું સર્જન થાય. પછી એક આદુમાંથી જો ઘણા બધા છોડ વિકસ્યા હોય તો એમાંથી એક એક છોડને આપણે શું કરી લઈએ છીએ, છૂટા પાડી લઈએ છીએ. ત્યાર પછી છે ડહાલિયા. ડહાલિયા કોના જેવું હોય, યાદ કરો. ડહાલિયા કોના જેવું હોય છે, શક્કરિયા જેવું. શક્કરિયું એક એક મૂળ વિકસે, જ્યારે ડહાલિયા એક સાથે ઘણા બધા મૂળ વિકસે અને તે મૂળ ખોરાકનો સંગ્રહ કરીને શક્કરિયા જેવી રચના બનાવે. શક્કરિયા અલગ, ડહાલિયા બી અલગ, બરાબર છે. આ ડહાલિયા છે અને શક્કરિયા અલગ અલગ હોય, એક મૂળ પર એક હોય, આ બીજું મૂળ તો ત્યાં હોય, એ પ્રમાણે. તો ડહાલિયા તો આ પ્રમાણે, એટલે ડહાલિયા પોતે મતલબ આ બધા જ વૃક્ષ અથવા તો આ બધા જ એવા છે વનસ્પતિઓ કે જેને અલગ અલગ રીતે એને વિકસાવવામાં આવે છે. ત્યાર પછી છે પાનફૂટીની વાત કરીએ તો પાનફૂટી પર્ણની કિનારી પર રહેલી આવી ખાંચમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે, તમને મેં કીધું. ઓકે. ત્યાર પછી આપણે આગળ જઈએ કે એ નોંધવું રસપ્રદ છે. ત્રીજો પેરેગ્રાફ, બરાબર છે. તમે NCERT બાજુમાં ખોલીને રાખજો અને જો એના માટે તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે સર સાથે વાત કરીને મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે કે તેઓ લિંગી પ્રજનન દર્શાવે તો તમે મતલબ સિમ્પલ એટલું કહેવા માંગે છે કે વનસ્પતિ પ્રતિકૂળ સંજોગોમાં શું કરશે, અલિંગી પ્રજનન. તો પ્રતિકૂળ સંજોગોમાં અલિંગી પ્રજનન કરશે તો એનો આપણને ફાયદો શું મળશે કે ભલે સરખી, બરાબર છે, એટલે આબેહૂબ સમાન પ્રતિકૃતિ મળશે. ઓકે. પ્રતિકૃતિ એટલે સંતતિ, બરાબર છે. પ્રતિકૂળ સંજોગોમાં અલિંગી પ્રજનન કરવાનો ફાયદો આ છે કે આબેહૂબ સમાન પ્રતિકૃતિ મળશે, સંતતિ મળશે અને એ પોતાનું સાતત્ય જાળવી રાખે, બરાબર છે. તો હવે જો અનુકૂળ સંજોગો મળે છે તો શા માટે એ લોકો લિંગી પ્રજનન કરશે? તમને બુકમાં આપેલું છે કે જેવા એ લોકોને અનુકૂળ સંજોગો મળે છે તો તરત એ શું કરે છે, લિંગી પ્રજનન કરે છે, બરાબર છે. તો એના માટે કે એ લોકો એનો ફાયદો શું છે, તો એનો ફાયદો છે જનીનિક વિવિધતા. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન વિશે યાદ કરીશું. ક્લિયર? ઓકે.